અમદાવાદ મહાનગરપાલિકાના પાપે અમદાવાદના નાગરિકોને અત્યારે કાળા પાણીની સજા મળી રહી છે, કેમ કે ઠેર ઠેર ગટરના પાણી બેક મારી રહ્યા છે। સૌથી વધારે ટેક્સ અમદાવાદની જનતા ભરે છે અને જ્યારે સુવિધા આપવાની વાત આવે છે ત્યારે અમદાવાદના નાગરિકોને જ સજા મળતી હોય એવા દ્રશ્યો એબીપી અસ્મિતાના કેમેરામાં કેદ થયા છે। પોશ વિસ્તારો જે અમદાવાદના માનવામાં આવે છે ત્યાં પાણી ભરાઈ ગયા છે અને હજી તો આ શરૂઆત છે। અમદાવાદમાં આવો વરસાદ તો આ ચોમાસામાં પહેલી વખત પડ્યો છે અને દાવા કોર્પોરેશન એવો કરી રહી છે કે બહુ વરસાદ પડ્યો છે। ભાઈ ચોમાસામાં વરસાદ જ પડવાનો છે, મુસીબત સાબિત થયો। હાલ અમે છીએ અમદાવાદના આનંદનગરથી પ્રહલાદનગરને જોડતા માર્ગ ઉપર ને અહીંયા આગળના દ્રશ્યો જુઓ। આ પાણી, આ અમદાવાદ મહાનગરપાલિકાની કામગીરી, આ પ્રી મોન્સૂનના દાવા અને આ અલગ અલગ આંકડાકીય માહિતીઓ, એટલી હદની ખરાબ પરિસ્થિતિ છે। 3 થી 4 ઇંચ જેટલો વરસાદ આવ્યો છે અને તેમાં અમદાવાદ શહેરના રોડ રસ્તા પર અત્યારે પાણી ફરી વળ્યા છે। વાહન ચાલકો છે તેમના હાલાકીનો સામનો સતત ઊભો થઈ રહ્યો છે। એક પણ એવો વિસ્તાર નથી કે જ્યાં આગળ પાણી ન ભરાયેલા હોય। ઠેર ઠેર લોકોના વાહનો બંધ થવાની પરિસ્થિતિ છે, લોકો વાહનોને ધક્કા મારીને જતા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે અને પહેલા જ વરસાદમાં અમદાવાદ શહેરમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે। 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। વાસણા બેરેજના 4 દરવાજા બંધ કરી દેવાયા છે, 2 અંડરપાસ બંધ કરી દેવાયા છે અને અમદાવાદ મહાનગરપાલિકા દાવા કરતું હતું કે સતત પ્રી મોન્સૂનની કામગીરી પર નજર રાખવામાં આવી છે। હાઈવે પરના વિસ્તારો હોય કે અમદાવાદના આંતરિક વિસ્તારો, એક પણ એવું સ્થળ બચ્યું નથી કે જ્યાં આગળ વરસાદી પાણી ન ભરાયેલા હોય। વીવીઆઈપી રોડ, વીવીઆઈપી વિસ્તાર ગણાતા આનંદનગરથી પ્રહલાદનગરનો કોર્પોરેટ માર્ગ છે ને અહીંયા આગળ ગાડીઓના બોનેટ સુધા ફસાઈ જાય તે પ્રકારની પરિસ્થિતિ છે। સામેથી મહિલાઓ આવી રહી છે, તેની પરિસ્થિતિ જોઈને અંદાજો લગાવી શકાય છે કે આ વિસ્તારમાં કેટલું પાણી ભરાવાની પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે અને ઠેર ઠેર જ્યાં પણ જુઓ ત્યાં અમદાવાદના એક બાદ એક ઝોન છે તે તમામ સ્થળો પર વરસાદી પાણી જોવા મળી રહ્યા છે। નિકાલ થઈ રહ્યો નથી અને ઉપરથી વરસાદ ચાલુ હોવાના કારણે અમદાવાદ શહેરની હાલત વધુ બગડી રહી છે। શાસકો અને અધિકારીઓ તમામ લોકો ચિંતામાં છે કે આ વરસાદ છે તે બંધ ન રહ્યો તો અમદાવાદની પરિસ્થિતિ ખરેખર જોવા જેવી થશે, કારણ કે સિઝનનો પહેલો જે વરસાદ છે જે પડવાની શરૂઆત થઈ તે માત્ર 1.5 ઇંચ નોંધાયો હતો, પરંતુ રવિવારે અમદાવાદ શહેરમાં 3.5 થી 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેમાં વાસણા બેરેજના 4 દરવાજા ખોલવાની પરિસ્થિતિ સર્જાઈ છે। આ તરફના દ્રશ્યો પણ આપણે બતાવીશું કે જે વાહનો છે તેની સતત લાઈનો અહીંયા આગળ જોવા મળી રહી છે। કારણ છે જળભરાવની પરિસ્થિતિ। ઠેર ઠેર ઊભા કરવામાં આવેલા વ્હાઇટ ટોપિંગ રોડ અને ડામરના રોડ, એક પર એક લેયર ઊભું કરવામાં આવેલા રોડ, જેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે જે અમદાવાદ શહેરમાં પ્રશાસનની કામગીરી સામે સવાલ ચોક્કસથી ઊભા કરી રહી છે। પહેલા વરસાદી પાણી અને તે બાદ અમદાવાદ શહેરના રોડ રસ્તા બેસી જવાની પરિસ્થિતિમાંથી અમદાવાદ મહાનગરપાલિકા નાગરિકોને ક્યારે ઉગારશે તે એક સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। કંટ્રોલ રૂમમાં સતત નજર રાખવામાં આવી રહી છે, પણ તેની વચ્ચે વાસ્તવિકતા એ પણ છે કે અમદાવાદ શહેરમાં ગત વર્ષની જેમ જો 6 થી 7 ઇંચ જેટલો વરસાદ પડ્યો તો અમદાવાદ શહેરની હાલત ખરાબમાં ખરાબ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે। કેમેરામેન પ્રદીપ સિંહ સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।